₹1800 કિંમતનો એક કબાટના એક જથ્થા વેપારી દ્વારા 12% અને 14% ક્રમિક ડિસ્કાઉન્ટ સાથે છૂટક વેપારીને વેચવામાં આવે છે. તો છૂટક વેપારીને કબાટની ખરીદ કિંમત કેટલી? તો ₹1800 હતા. એમાંથી પેલા 12% ડિસ્કાઉન્ટ આપ્યું તો કેટલા? 88%માં વેચ્યો તો ગુણ્યા 88%, ટકા કાઢવા છેદમાં 100. પછી બીજું 14% એટલે કેટલા? 86%માં વેચ્યું, ટકા કાઢવા છેદમાં 100. 2 0 ઉડી ગયા. તો શું વધશે? 18 ગુણ્યા 88 ગુણ્યા 86 છેદમાં 100. તો 88 64, એટલે 4 4 24. તો છેલ્લે 4 વાળો જવાબ આવશે. છેલ્લે 4 વાળો કયો? ઓપ્શન 1 જ છે. કયો? 3. ₹1362.24. ઓપ્શન નંબર 3. એક શહેરની વસ્તી 78,700 હતી, જે એક વર્ષ પછી વધીને 98,250 થઈ. તો વસ્તીમાં થયેલ ટકાવારી નો વધાર. તો પેલા કેટલી વસ્તી ગોતવી હોય? તો 98,250 માઇનસ 78,600 કરી નાખ્યું. 0 5 માં 5 0 છે, 2 માંથી 6 નો છે વધી, તો અહીંયા 7, અહીંયા કેટલા? 12, 12 માં 6 છે 6, 7 માંથી 8 નો છે વધી, અહીંયા 8, અહીંયા 17 માંથી 8 છે 9, અને 8 માંથી 7 જાય તો 1. તો કેટલી વધી? 19,650 વધી. કેના ઉપર? તો કે પેલા 78,600 હતી, ટકા ગોતવા ગુણ્યા 100. 0 0 ઉડી ગયા. તો અહીંયા ઉડાડો તો 1976 અને 65 ચોક 130, 130 ના ડબલ 226, 260, એટલે અહીંયા આવી ગયા 7860. તો અહીંયા 5 વડે ઉડશે. આ 5 વડે ઉડે તો 20%. 20% આપણો નહીં, 5 વડે ને 4 વડે ઉડે ને. 19 ચોક 76. તો અહીંયા કેટલા? 4 વડે ઉડશે. 4 વડે ઉડે તો 25. તો 25% આપણો જવાબ. ઓપ્શન નંબર 2. 20 અને 18 નું મધ્યમ પ્રમાણપદ શોધો. મધ્યમ પ્રમાણપદ એટલે વર્ગમૂળમાં a ગુણ્યા b. તો વર્ગમૂળમાં શું થઈ જાય? 20 ગુણ્યા 18. તો વર્ગમૂળમાં 4 ગુણ્યા 2, 4 25 ગુણ્યા 9 દુ 18. તો 4 નું વર્ગમૂળ કેટલું? 2. 9 નું વર્ગમૂળ કેટલું? 3. અને વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 એટલે 10. તો 6 વર્ગમૂળમાં 10 આપણે શું થઈ જશે? જવાબ. ઓપ્શન નંબર 2. 420 મીટર લાંબી ટ્રેન x 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. તેનાથી વિપરીત દિશામાં 62 કિલોમીટર પ્રતિ કલાકની અવરે ઝડપી દોડતી ટ્રેન 540 મીટર લાંબી છે. બીજી ટ્રેનમાં બેઠેલા માણસને પાર કરવા માટે કેટલું? હવે જો અહીંયા માણસ કીધું તો આપણે ટ્રેનની લંબાઈની કાંઈ કામ નથી. હવે જો એ ટ્રેનમાં બેઠો હોય તો ટ્રેનની ઝડપ રહી માણસની ઝડપ થઈ જાય. તો કુલ અંતર કેટલું કાપવાનું? 420. અને ઝડપ કેટલી? તો કે 78 આની ને 62 આની. કુલ ઝડપ કેટલી? તો બંનેનો 140. હવે કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવામાં 5/18 વડે ગુણી દેવાનું. તો 140 ગુણ્યા 5 છેદનો છેદ અંશમાં 14 તેરી 42. તો કેટલા? 15, 18 તેરી 54, 54 ભાગ્યા 5, 5 દાન 50, પછી 0, 40, 5 અઠા 40, નહીં 5 અઠા 40. તો કેટલો આવશે? 10.8 સેકન્ડ. ઓપ્શન નંબર 1. p પ્લસ r બરાબર 8. QR 18 હોય તો p² પ્લસ q². તો આને બંને બાજુ શું કરી દેવાનું? વર્ગ. તો શું થઈ જાય? q નો વર્ગ વત્તા q નો વર્ગ પ્લસ 2qr બરાબર 8 નો વર્ગ 64. તો qr બરાબર કેટલા? તો કે 18. 18 વડે ગુણી દેવાના અને એ ક્યાં હોય જાય? સામે. તો q² પ્લસ r² બરાબર 64 માઇનસ 18 દુને 36. તો 64 માંથી 36 જાય, 14 માંથી 6 જાય તો 8,
અને 5 માંથી 3 જાય તો 2, તો કેટલો આવશે 28, ઓપ્શન નંબર. જ્યારે 140 કિલોગ્રામ વજનના એક મશીનની જગ્યાએ નવું મશીન આવે છે ત્યારે 18 મશીનનું સરેરાશ વજન 8.5 કેજી વધી જાય છે, તો નવા મશીનનું વજન કેટલું? તો આપણે ધારી લઈએ કે સરેરાશ પહેલા કેટલી હતી, તો કે x હતી, તો સરવાળો કેટલો હોય 18 મશીનનો 18x હોય. હવે 18x મશીનનો સરવાળો હતો એમાંથી 140 કેજી વાળું વયું ગયું પ્લસ કોઈ નવું મશીન y આવ્યું ત્યારે શું થાય, તો કે સરેરાશ 8.5 વધી જાય, તો x પ્લસ 8.5 આ તો શું મળ્યું સરેરાશના ગુણ્યાઓ સંખ્યા કરી તો મને સરવાળો મળી જાય. આટલો સરવાળો થયો 9, તો 18x માઇનસ 140 પ્લસ y બરાબર 18 ગુણ્યા x, તો 18x પ્લસ 18 ગુણ્યા 8.5, તો 18 પંચા 90, 0 વધી 9, 18 અઠા 144, 144 ને 9 153. હવે 140 ને સામે જાઓ તો 18x 18x બંને બાજુથી ઉડી ગયા, y બરાબર શું થઈ ગયું 153 પ્લસ 140, 3 ને 0 3, 4 ને 9, 5 ને 4 9, 1 ને 1 2, તો કેટલા આવશે 293 કેજી, ઓપ્શન નંબર 1. ઘઉંના ભાવમાં 18% વધારો થાય તો મુનાઈ ઘઉં વપરાશમાં કેટલા સુધી ઘટાડો કરવો જોઈએ જેથી ખર્ચ ન વધે? તો પેલા જો 100 રૂપિયાના ઘઉં આવતા હોય કિલો, હવે કેટલા 118 રૂપિયાના આવે, તો એને 18 રૂપિયાના જેટલા ઘઉં આવે એટલા ઓછા ઘઉં વાપરવા પડે, તો એને કેટલા 100 રૂપિયાના ઘઉં વાપરવા પડે. હવે જો 18 રૂપિયાના એને ઓછા ઘઉં મળશે ક્યારે, તો કે 118 ભાવ થયો હોય ત્યારે, તો ગુણ્યા 100, છેદ ઉડાડ 9 દુ 18, 59 દુ 58, તો 900 ભાગ્યા 59, તો 59 એક આપેલા 59 એટલા વધશે 1 ને 30, 31 310, તો 59 પંચા 295, એટલે 15 પોઈન્ટ સમથિંગ જવાબ, ઓપ્શન નંબર 3. 0.114 ના 12 ને સાધારણ અપૂર્ણાંકમાં લખો, તો શું કરવાનું પેલા જે સંખ્યા હોય લખી નાખવાની, તો 14 માઇનસ જેના ઉપર 12 નથી તે સંખ્યા, તો કે 1, છેદમાં હું લખવાનું જેના ઉપર 12 હોય એટલા 9, તો 1 ઉપર 12 એક અંક ઉપર તો એટલા 9, અને જેના ઉપર 12 નથી એટલા 0, તો નીચે 0, તો 14 માંથી 1 જાય તો 13 અને છેદમાં 90, ઉપર નીચે કઈ ઉઠતું નથી તો આપણો જવાબ 13 ના છેદમાં 90. 19 ના પ્રથમ 5 ગુણકોની સરેરાશ શોધો, તો 19 ના પ્રથમ 5 ગુણકો એટલે 19 દુ 38, 19 તેરી 57, 19 ચોક 76 અને 19 પંચા 95. હવે જો આ સમાંતર શ્રેણી છે અથવા બધા વચ્ચેનો તફાવત સરખો, તો જે વચ્ચે પદ આવતું હોય એ આપણી શું થઈ જાય સરેરાશ, તો વચ્ચે કોણ આવે 57, 57 આપણી સરેરાશ, ઓપ્શન નંબર 2. 2324, 3566, 4856 અને 5776 માંથી કઈ સંખ્યા 9 વડે ભગાય છે? હવે જો સરવાળો 9 વડે ભગાય તો સંખ્યા 9 વડે ભગાય, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 2 11, તો આનો સરવાળો ભગાતો નથી એટલે આ નહીં ભગાય. 6 દુ 12, 12 ને 5 17, 17 ને 3 20, તો આ નથી ભગાતી. 5 ને 6 11, 11 ને 8 19, 19 ને 4 23, આ નથી ભગાતી, તો વધી એક જ, તો એ જ ભગાતી હોય, તો એ સરવાળો જો 5 ને 7 12, 12 ને 6 18, 18 9 વડે ભગાય તો સંખ્યા પણ 9 વડે ભગાય, તો આપણો જવાબ કેવો હશે 5076. કોઈ વસ્તુની વેચાણ કિંમત 6 ગણી થઈ જાય તો નફો 10 ગણો થાય, તો મૂળ નફાની ટકાવારી શોધો, મૂળ કિંમત પ્લસ નફો બરાબર શું થઈ જાય વેચાણ કિંમત. હવે જો મૂળ કિંમત તો એને એ જ રહી,
કઈ કિંમત વધી તો વેચાણ કિંમત 6 ગણી થઈ ગઈ. ત્યારે નફો કેટલો 10 ગણો થઈ ગયો. 10 નફો. તો આમાંથી આ બાદ કરો તો મૂળ કિંમત માઇનસ મૂળ કિંમત 9 10 નફોમાંથી 1 નફો બાદ જાય તો 9 નફો બરાબર 6 વેકીમાંથી 1 વેકી જાય તો 5 વેકી. તો હવે જો નફાના છેદમાં વેચાણ કિંમત બરાબર શું થઈ જાય 5 ના છેદમાં 9. નફો 5 રૂપિયા હોય વેચાણ કિંમત 9 હોય તો મૂળ કિંમત કેટલી થઈ જાય વેચાણ કિંમત માઇનસ નફો એટલે 4 રૂપિયા મૂળ કિંમત 4 રૂપિયાની મૂળ કિંમત નફો 5 રૂપિયા તો નફાના છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 કરો એટલે નફાની ટકાવારી મળી જાય તો 25 ચોક 100 અને 25 પંચા 125%. ઓપ્શન નંબર 3. 16 21 અને 8 નું ચતુર્થ પ્રમાણપદ એટલે ડી ગોતવાનું. ડી બરાબર શું થાય બી ગુણ્યા સી છેદમાં એ તો એ બરાબર 16 બી બરાબર 21 અને સી બરાબર 8 તો શું થાય 21 ગુણ્યા 8 છેદમાં 16 8 દુ 16 તો 21 ભાગ્યા 2 કેટલા 10.5. ઓપ્શન નંબર 4. એક બોટ 30 મિનિટમાં 4 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 12 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર કાપે. જો પ્રવાહની દિશામાં ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ કરતા બમણી હોય તો સમગ્ર મુસાફરી દરમિયાન બોટની સરેરાશ ઝડપ શોધો. હવે જો સાથે આપણે પેલા ઝડપ ગોતી લઈએ તો એને 4 કિલોમીટરનું અંતર કાપવા માટે 30 માંથી આપણે કલાકમાં ફેરવવા છેદમાં 60 છેદનો છેદ અંશમાં તો સાથે કેટલી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો વિરુદ્ધ દિશામાં કેટલી જશે જો વિરુદ્ધ દિશાની ઝડપ કરતા બમણી કોની પ્રવાહની સાથે તો 8 હોય તો આના અડધા હોય 4 કિલોમીટર. હવે જો સાથે 4 કિલોમીટર કાપવા માટે 30 મિનિટ લાગે એટલે આપણે કહીએ કે 0.5 કલાક લાગે. તો જો 12 કિલોમીટરનું કાપવું હોય વિરુદ્ધ દિશામાં તો 4 ની ઝડપે કાપવાનું છે તો 12 ભાગ્યા 4 તો કેટલી 3 કલાક લાગશે. તો આપણે શું ગોતવાનું સરેરાશ ઝડપ તો કુલ અંતર તો કે 4 + 12 છેદમાં કુલ સમય 3 કલાક આનો અને અડધી કલાક આનો તો 3.5 કલાક 12 ને 4 16 ભાગ્યા 3.5 પોઈન્ટ કાઢવા ઉપર 10 5 દુ 10 7 પંચા 35 તો 16 દુ 32 ભાગ્યા 7 7 ચોક 28 ભાગનો આવેલ પોઈન્ટ 28 એટલે 4 7 પંચા 35 7 છેક 42 7 પંચા 35 5 વૈધા 77 49 એટલે આવરે 4.57 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2. 555 ગુણ્યા 555 ગુણ્યા 555 માઇનસ 523 ગુણ્યા 523 ગુણ્યા 523 છેદમાં 555 ગુણ્યા 555 પ્લસ 555 ગુણ્યા 523 પ્લસ 523 ગુણ્યા 523 ગુણ્યા 1 ના છેદમાં 81 માઇનસ 78. હવે જો અહીંયા ફોર્મ્યુલા લાગશે એનો ઘન માઇનસ બીનો ઘન છેદમાં એનો વર્ગ પ્લસ એબી પ્લસ બીનો વર્ગ તો આના બરાબર શું થઈ જાય તો કે એ માઇનસ બી ખાલી આટલું જ વધે. એ બરાબર કેટલા 555 ને બી બરાબર 523 555 માઇનસ 523 અને ગુણ્યા આ કેટલું હતું 1 ના છેદમાં 81 માઇનસ 73 એટલે 8 તો 555 માંથી 523 જાય તો કેટલા 32 ગુણ્યા 1 ના છેદમાં 8 8 ચોક 32 તો આપણો જવાબ કેટલો આવી જશે 4. ઓપ્શન નંબર u પ્લસ વી બરાબર 27 u સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર બરાબર 425 તો u માઇનસ વી નો સ્ક્વેર બરાબર મૂલ્ય શોધો. તો આને પહેલા આપણે બંને બાજુ વર્ક કરી દઈએ તો u સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર પ્લસ 2uv બરાબર 27 નો વર્ગ 729
હવે જો યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેરની કિંમત 425 સામે જાઓ તો માઇનસ, તો 2uv બરાબર 729 માઇનસ 425, તો કેટલો જવાબ આવશે? 29 માં 25 જાય તો 4 એટલે 04, અને 7 માંથી 4 જાય 3 તો 304. કેના બરાબર? તો કે 2u બરાબર. હવે આ u માઇનસ વી સ્ક્વેરનું ફોર્મ્યુલા શું થાય? યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર માઇનસ 2uv. હવે યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેરની કિંમત કેટલી? તો કે 425 માઇનસ 2uv, તો 2uv ની કિંમત કેટલી? 304, તો માઇનસ 304. 25 માંથી 4 જાય તો 21, 3 માંથી 1 જાય તો 1, તો કેટલો જવાબ? 121. ઓપ્શન નંબર 4. એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 5 અને સામાન્ય ગુણોત્તર 9 હોય તો ચોથું પદ શોધો. તો ચોથું પદ એટલે a r ની 3 ઘાત કહેવાય. તો a બરાબર 5 અને r બરાબર 9, 9 નો ઘન. તો 5 ગુણ્યા 9 નો ઘન કેટલો? 729. 729 ગુણ્યા 5, 5 9 45 ના 5 વધી 4, 5 દુ 10 ને 4 14 વધી 1, 7 પંચા 35 ને 36, તો કેટલા આવશે? 3645. ઓપ્શન નંબર 2. 54 વિદ્યાર્થીના એક સમૂહમાં વિજ્ઞાનની પરીક્ષામાં લેવામાં આવેલ 42 વિદ્યાર્થીઓનો મેળવેલ સરેરાશ કેટલા? 74. તો એનો સરવાળો ગોતવો હોય તો 42 ગુણ્યા 74. તો બાકી કેટલા વધ્યા? બાકીના 42, કુલ 94, તેમાં 42 વહી ગયા, બાકીના 52 વિદ્યાર્થી હશે. એના સરેરાશ ગુણ કેટલા? 56. તો સમગ્ર ગુણોનો સરેરાશ ગોતો. છેદમાં કુલ કેટલા વિદ્યાર્થી? તો કે 94. તો 42 ગુણ્યા 74, તો 3108 પ્લસ 52 ગુણ્યા 56, તો 2912 છેદમાં 94. તો આ બેનો સરવાળો કરો તો કેટલા આવશે? 6020 ભાગ્યા 94. તો આનો ભાગાકાર કરશો એટલે 64.04. ઓપ્શન નંબર 2. જો કોઈ સ્કીમમાં 5 ટી-શર્ટ ખરીદો અને 3 વધુ ટી-શર્ટ મફત મેળવવાની ઓફર કરવામાં આવે તો અસરકારક ડિસ્કાઉન્ટ શોધો. બધા ટી-શર્ટ પર ચિહ્નિત કિંમત એકસરખી. હવે જો આમાં આપણે કુલ કેટલી વસ્તુ લઈને આવી? તો કે 8 વસ્તુ લઈને આવી. એમાંથી આપણે પૈસા કેટલા નથી દેતા? તો કે 3 ના. તો 3 ના છેદમાં 8. તો અહીંયા શું લખવાનું? જે ફ્રીમાં મળે એ, અને અહીંયા લખી નાખવાના કુલ કેટલી આવે છે એના ગુણ્યા 100 કરી દો, તો આપણને ડિસ્કાઉન્ટ મળી જાય. તો કે 300 ના છેદમાં 8, 8 ચોક 32, તો 8 તેરી 24, 6 વધ્યા 60, તો 8 સત્તા 56, 4 વધ્યા 8 પંચા 40, તો 37.5% ડિસ્કાઉન્ટ. ઓપ્શન નંબર 4. બે સહઅવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર 3599, તો એ બે સંખ્યાનો ગુસા શોધો. સહઅવિભાજ્ય સંખ્યા ત્યારે કહેવાય જ્યારે એમનો ગુસા કેટલો થતો હોય? 1. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન 4, 1. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે a 48 અને સામાન્ય તફાવત d એટલે 12 આપ્યો છે. તો સમાંતર શ્રેણીનું 148મું પદ, તો tn નું સૂત્ર છે શું? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો a બરાબર કેટલા? 48 પ્લસ n માઇનસ 1, તો 141, 48 માંથી 1 જાય તો 147 ગુણ્યા d એટલે 12, તો 48 પ્લસ 12 ગુણ્યા 147, 12 સત્તા 84 ને 4 વધી 8, 12 ચોક 48 ને 8 56 વધી 5, 12 એકા 12 ને 5 17, તો 1764 પ્લસ 48, 8 ને 4 12 નો બગડો વધી 1, 6 4 10 ને 11 વધી 1, 17 ને 1 18, તો જવાબ કેટલો આવશે? 1812. ઓપ્શન નંબર 4. શિબુ 12 કલાક પ્રથમ 147 કિમી અને પછીના 9 કલાકમાં 129 ડ્રાઈવ કરે છે. સમગ્ર પ્રવાસ દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી? તો સરેરાશ ઝડપ બરાબર શું થઈ જાય? કુલ અંતર ભાગ્યા કુલ
સમય તો કુલ અંતર કેટલું તો કે 147 પ્લસ 129 તો કુલ અંતર કેટલું 276 છેદમાં કુલ સમય કેટલો તો કે પહેલા 12 કલાક પછી 9 કલાક તો કુલ 21 કલાક તો 21 એકા 21 6 વધ્યા 21 તેરી 63 પછી કેટલા 3 વધશે તો પાછા 21 એકા 21 9 21 ચોક 84 તો 13.14 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 1 અનુજનો પગાર ભીજુના પગાર કરતા 40% વધારે છે તો ભીજુનો પગાર અનુજ પગાર કરતા કેટલો ઓછો તો આપણે અહીં લખીને અનુજનો ઈ અને ભીજુનો બી તો ભીજુનો પગાર 100 હોય તો અનુજનો પગાર કેટલો 140 હોય તો આનું કરતા કેટલો 40 ઓછો પણ હવે કોને સાપેક્ષે લેવાના તો કે અનુજ તો અનુજ છેદમાં આવી જાય 140 ગુણ્યા 100 0 0 ગયા 2 દુ 4 7 દુ 14 તો હવે કેટલા 200 ના ભાગ્યા 7 તો 200 ભાગ્યા 7 7 દુ 14 6 વધ્યા 7 8 56 તો 0.4 હોય એટલે 40 7 પંચા 35 5 વધ્યા 27 49 તો 28.57 તો આપણે એવું કહીએ કે 28.6 ઓપ્શન નંબર 1 એક વ્યક્તિ 15 કલાકમાં યાત્રા પૂરી કરી શકે તેને યાત્રાનો પહેલો ભાગ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજો ભાગ 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર્ય પૂર્ણ કરે તો કેટલા કર્યો તો આપણે ધારી લે પહેલો ભાગ કેટલો x તો બીજો ભાગ x હોય તો જો અંતર ભાગ્યા હું ઝડપ કરું તો x પ્લસ 24 x ના છેદમાં 24 પ્લસ x ના છેદમાં 16 તો મને કુલ સમય મળ્યો તો કુલ સમય તો આપણને કીધું કેટલું 15 કલાક હવે જો આ બેનો લસાઅ લો તો કેટલું 48 તો અહીંયા કેટલા 3 વડે ગુણાય અહીંયા કેટલું 24 દુ 48 તો અહીંયા કેટલા વડે ગુણ્યા છે 2 વડે અને અહીંયા 16 તેરી 48 તો અહીંયા 3 વડે છેદ સરખો તો ઉપર બેનો સરવાળો તો 2x પ્લસ 3x તો 5x છેદમાં 48 બરાબર 15 કલાક તો x બરાબર શું થઈ જાય 15 ગુણ્યા 48 છેદમાં 5 તેરી 15 તો x બરાબર શું થયું 48 ગુણ્યા 3 8 તેરી 24 4 વધી 2 3 ચોક 12 12 ની 2 14 તો 144 હવે જો અહીં પહેલા ભાગનો 144 બીજા ભાગનો 144 તો કુલ કેટલું થઈ ગયું 288 કિલોમીટર આપણને કુલ પ્રવાસ કીધો ઓપ્શન 3 મૂલ્યાંકન કરો 0.08 ભાગ્યા 0.032 ગુણ્યા 0.38 ભાગ્યા 1.9 પ્લસ 0.72 ગુણ્યા 5 આને લખાય 0.08 ભાગ્યા એટલે છેદમાં 0.032 ગુણ્યા 0.38 ભાગ્યા 1.9 પ્લસ 0.72 ગુણ્યા 5 હજુ પોઈન્ટ પછી 2 પોઈન્ટ પછી 2 ઉપર પોઈન્ટ પછી કુલ 4 અહીંયા પોઈન્ટ પછી 3 અહીંયા પોઈન્ટ પછી 1 તો નીચે કુલ પોઈન્ટ પછી 4 તો આ બધા પોઈન્ટ શું થઈ ગયા ઉડી ગયા 19 દુ 38 8 ચોક 32 અને 2 દુ 4 તો 1 ના છેદમાં 2 એટલે આપણે કહીએ કે 0.5 પ્લસ 0.72 ગુણ્યા 5 તો 5 દુ 10 વધી 1 7 પંચા 35 ને 36 તો 360 2 પછી પોઈન્ટ તો 3.6 પ્લસ 0.5 તો કેટલા આવશે 5 ને 6 11 11 નો એકડો વધી 1 3 ને 1 4 તો જવાબ કેટલો હશે 4.1 ઓપ્શન નંબર 2 એચ અને કે અનુક્રમે 24 મિનિટ અને 18 મિનિટમાં ટાંકી ભરી શકે અને પાઇપ ટી 5 લીટર પ્રતિ મિનિટના દરે ખાલી કરે છે તો એચ કે અને ટી એચ કેટલો 24 મિનિટમાં કે કેટલો 8 મિનિટમાં ભરી અને ટી ની કાર્યક્ષમતા આપી 5 લીટર પ્રતિ ખાલી કરે એટલે માઇનસ
તો આપણે ધારી લઈએ કે x લીટરની ટાંકી છે, તો આની ક્ષમતા કેટલી થઈ જાય? x ના છેદમાં 24 દર કલાકે ભરતો હોય અને k કેટલો ભરતો હોય? તો કે x ના છેદમાં 18. તો હવે જો આ બધાનો સમયનો સરવાળો કરું અને ક્ષમતાઓને ભાગી નાખું તો મને 12 મિનિટ મળી જાય. તો હું કહી શકું x ના છેદમાં x પ્લસ 24 પ્લસ x ના છેદમાં 18. હવે જો 5 લીટર પ્રતિ ખાલી કરે તો એ માઇનસ થતું હોય તો -5 બરાબર 12 મિનિટ. આ બેનો લસા કેટલો આવશે? હમણાં જ લીધો નહીં, 16 હતા. 24 અને 18 નો લસા 72. તો 72 બનાવવાને 3 વડે ગુણવા પડે અને આને 4 વડે. જો 5 નીચે કાંઈ નથી તો એને 72 વડે જ ગુણવા પડશે અને આખા 72 છેદનો છેદ અંશમાં આવી જાય તો 72x બરાબર 3x પ્લસ 4x એટલે 7x માઇનસ 12 પંચા 60. નહીં, 72 ગુણ્યા 5 છે તો 72 પંચા 360 બરાબર 12. હવે આ સંખ્યાને અહીંયા જવા દો તો શું થઈ જાય? 72x બરાબર 12 સત્તા 84x માઇનસ 12 ગુણ્યા 360. આ માઇનસ આ બાજુ આવવા દો તો માઇનસ વડે આ બાજુ આવે તો 72 આ બાજુ જાઓ તો 84 માંથી 72 જાય તો 12x બરાબર 12 ગુણ્યા 360. x બરાબર શું થઈ જાય? 12 ગુણ્યા 360 છેદમાં 12. તો 12 ઉડી ગયા તો x બરાબર કેટલા આવી જાય? 360 લીટરની ટાંકી હશે. ઓપ્શન નંબર 3. વિષ્ણુ ₹834 પ્રતિ ડઝનના ભાવે કલરના કેટલાક બોક્સ ખરીદે છે. તેને તમામ કલર બોક્સ 88.60 પ્રતિ બોક્સના ભાવે વેચે તો નફાની ટકાવારી શોધો. હજુ 12 ડઝનના 884 ભાગ તો આપણે કહીએ કે 12 નંગે 834 રૂપિયા તો એકે તો 834 ભાગ્યા 12. એક બોક્સની કિંમત કેટલી આપણું પાસે? 59.50 રૂપિયા આવી અને વેચે કેટલામાં? તો કે 88.60માં. તો આપણને ખબર પડી કેટલા? તો 19.10 રૂપિયાનો નફો મળ્યો. એના ઉપર તો કે 59.50 ઉપર ગુણ્યા 100. તો આવાના છેદ ઉડાડશો તો આપણને જવાબ મળી જશે 27.48%. ઓપ્શન નંબર 4. અર્જુન અરવિંદ કરતા 5 ગણો કાર્યક્ષમ છે તો ઉપર લખી નાખો અર્જુન, નીચે લખી નાખો અરવિંદ. અરવિંદ એક કામ કરતો હોય તો અર્જુન દરરોજનું કેટલું? 5 કામ કરતો હોય. અર્જુન એક કામ પૂર્ણ કરવા માટે અરવિંદ કરતા 24 દિવસ ઓછા લે. તો હવે જો 4 ભાગ ઓછા લે અરવિંદ કરતા ત્યારે કેટલા? 24 દિવસ ઓછા. તો કે એક ભાગે કેટલા હોય? તો કે 6 દિવસ. તો અર્જુન 6 દિવસમાં કામ કરતો હોય તો અરવિંદ કેટલા? 30 દિવસમાં કામ કરતો હોય કારણ કે અર્જુન અરવિંદ કરતા 24 દિવસ ઓછા લે. તો જો કુલ કામ કેટલું? આઈ 30 કરે તો આપણે ધારી લઈએ કુલ કામ કેટલું? 30. બંને સાથે મળીને કીધું તો કુલ દરરોજના કેટલું? 6 કામ કરતા હશે તો 30 ભાગ્યા 6 તો કેટલા આવશે? 5 દિવસ. ઓપ્શન નંબર 3. k માઇનસ 0.2 પ્લસ k પ્લસ 0.2 તો a માઇનસ બી અને a પ્લસ બી. તો આનું ફોર્મ્યુલા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા શું થઈ જાય? સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ 0.2 નો હોય તો 0.04. ઓપ્શન નંબર 4. તાંબુ અને ટીન 960 ગ્રામ મિશ્રણ ધાતુ 7:5 ના પ્રમાણમાં છે. ઉપર શું હોય? તાંબુ અને નીચે ટીન. નવો ગુણોત્તર 7:6 કરવા માટે કેટલું ટીન ઉમેરવું? તો આ ટીન જ ઉમેરાનું. તો જો તાંબાના 7 ભાગ તો 7 ભાગ જ એક ભાગ ટીન ઉમેરાનું. હવે જો 7 ને 5 12 ભાગે કુલ કેટલા? 960 ગ્રામ હતા. તો કે એક ભાગે કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 12
960 ગુણ્યા 1 છેદમાં 12. 12 અઠા 96 એટલે 80 ગ્રામ. 80 ગ્રામ આપણો શું થઈ જશે? જવાબ ઓપ્શન નંબર 1.